जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मसी एंड वेलकम टू माय चैनल। जे मित्रों ने घणा जूना समयथी सायटिकानी तकलीफ छे, रांझणनी तकलीफ छे અને ઘણા લાંબા સમયથી હેરાન થાય છે એ તમામ મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગમાં આવવાનો છે, કેમ કે આની અંદર એટલી સુંદર મજાની માહિતી આપવામાં આવશે કે આ માહિતી પ્રમાણે જો તમે ફોલો કરશો તો તમારું ખૂબ જૂનું દર્દ જે છે, દુખાવો જે છે એ કદાચ મટી પણ શકે છે। જો વધારે પડતી સમસ્યા હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે। આજે આપણે કમરના દુખાવામાં રાહત થાય એવા બે પાવડર, સાયટિકામાં રાહત થાય એવા બે પાવડર વિશે સંપૂર્ણ માહિતી જોવાના છીએ। આ પાવડરનું નામ શું છે જાણીશું, પાવડરનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ જાણીશું અને કેટલા સમય સુધી આ પાવડર લેવાનો છે એ આપણે સંપૂર્ણ માહિતી જાણીશું। જે પાવડર આપણે ઉપયોગમાં દવા તરીકે લેવાનો છે એ પાવડરમાં એકનું નામ છે નગોડના પાનનો પાવડર, બીજું છે પારિજાતના પાનનો પાવડર। નગોડને નિર્ગુંડી પણ કહેવામાં આવે છે, પારિજાતને હરસિંગાર કે નાઇટ જાસ્મીન પણ કહેવામાં આવે છે। પારિજાતના પાનનો પાવડર અને નગોડના પાનનો પાવડર લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપર આરામથી મળી જતો હોય છે। તેમ છતાં જો કે ના મળે તો અમારી પાસેથી તમે વધુ માહિતી મેળવી શકો છો। જે મિત્રોને સાયટિકાની તકલીફ છે, રાંઝણની તકલીફ છે, કમરમાં દુખાવાની તકલીફ છે, સાંધાની તકલીફ છે કે પછી શરીરના કોઈ પણ પ્રકારના દુખાવાની તકલીફ છે, ઇવન યુરિક એસિડ જો વધારે હોય તો પણ આ પાવડર પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે। સાયટિકા માટેના ખૂબ જ ઉપયોગી એવા આ બે પાવડર કઈ રીતે પીવાના છે એના વિશે આપણે માહિતી જોઈએ। 1 ગ્લાસ પાણી લેવાનું છે, 1 ચમચી પારિજાતના પાનનો પાવડર, 1 ચમચી નગોડના પાનનો પાવડર, બંને પાવડરને 1 ગ્લાસ પાણીની અંદર ધીમા તાપે ઉકાળવાનું છે। 10 મિનિટ જેવું ઉકાળી જે પાણી બને છે એને ગાળી લેવાનું છે। આ પ્રયોગ જે છે એ સવારે ભૂખ્યા પેટે કરવાનો છે, તેમજ રાત્રે જમીને પછી 2 કલાકે કરવાનો છે। મિનિમમ તમે 8 દિવસ સુધી આ પ્રયોગ એક ધારો કરશો, ગરમ પાણી આ પ્રમાણે તમે પીવાનું રાખશો એટલે ખૂબ સારો ફાયદો તમને થશે। જો વધારે પ્રમાણમાં સમસ્યા હોય તો આ પ્રયોગ તમારે 14 દિવસ 16 દિવસ સુધી લંબાવી શકો પડે, કેમ કે ઘણી વખત દુખાવો વધારે પડતો હોય તો રિઝલ્ટ મળવામાં થોડું ઘણું લેટ થાય, પણ રિઝલ્ટ મળશે એ વાત ખૂબ સાચી છે। આયુર્વેદની અંદર પણ નગોડના પાનનો પાવડર અને પારિજાતના પાનના પાવડરના ખૂબ જ સારા એવા ગુણધર્મો બતાવ્યા છે કે જે દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે। જે મિત્રોને સાયટિકાની તકલીફ છે, કમરના દુખાવાની તકલીફ છે, હાથ પગમાં સોજા ચડી જાય છે, કમરમાં સોજા ચડી જાય છે કે પછી સાંધાનો દુખાવાની તકલીફ છે, એ તમામ મિત્રો એક વખત આ બંને પાવડરનો ઉપયોગ જરૂર એક વખત ટ્રાય કરો, કેમ કે આ પાવડરનું રિઝલ્ટ ખૂબ સારું છે। વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરો। સર્વજનમ ચામુંડા, સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।